અમદાવાદ શહેરમાં ચોમાસામાં જર્જરિત મકાનો ધસી પડવાની ઘટનાઓ તો અત્યાર સુધી બનતી હતી, પરંતુ આ વખતે નવી બાંધકામ સાઇટની ડાયાફ્રામ વોલ ધસી પડવાની આ પાંચમી ઘટના સામે આવી છે। સિંધુ ભવન રોડ ઉપર શ્રીધર નામની બાંધકામ સાઇટની ડાયાફ્રામ વોલ ગઈકાલે ધસી પડી હતી અને ત્યારબાદ મહાનગરપાલિકાએ આ કામગીરી બંધ કરાવી। સિંધુ ભવન રોડ ઉપર મલ્ટી લેવલ પાર્કિંગ પાસે આ નવી બનતી શ્રીધર નામની સ્કીમની ડાયાફ્રામ વોલ ગઈકાલે ધસી પડી। એરિસ્ટા બિલ્ડિંગ તરફની આ દિવાલનો અમુક ભાગ ધસી પડ્યો છે અને ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બાંધકામનું આગળનું કામ બંધ કરાવી દીધું છે અને એટલું જ નહીં, આ બાંધકામ સાઇટની વિકાસ પરવાનગીની પણ સ્થગિત કરવામાં આવી છે। આ ઉપરાંત આ ધસી પડેલી દિવાલનું રિસ્ટોરેશન અને મજબૂતીકરણ શરૂ કરાવવામાં આવ્યું। અમદાવાદ શહેરમાં ચોમાસામાં જે જર્જરિત મકાનો હોય છે કે જે ધસી પડવાની ઘટનાઓ તો બનતી હોય છે, પરંતુ જે નવી બાંધકામ સાઇટો હોય તેની ડાયાફ્રામ દિવાલ ધસી પડવાની આ પાંચમી ઘટના બની છે। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદનો પોશ ગણાતા એવા સિંધુ ભવન રોડ ઉપર, જ્યાં આગળ એ શ્રીધર નામની સાઇટ આવેલી છે। સિંધુ ભવન રોડ ઉપર આ બાંધકામ સાઇટની જે ડાયાફ્રામ વોલ હતી જે ધસી પડવાના કારણે અહીંયા અનેક એવા બિલ્ડિંગો આવેલી છે કે જે પ્રભાવિત થઈ છે। કોમર્શિયલ બિલ્ડિંગ પ્રભાવિત થઈ છે, સાથે મલ્ટી લેવલ જે પાર્કિંગ છે તે પણ પ્રભાવિત થઈ છે। જોકે બાંધકામ બંધ કરાવી અને વિકાસની પરવાનગી સ્થગિત કરવામાં આવી છે, તેમ છતાંય અહીંયા આગળ જે કામગીરી છે તે કરવામાં આવી છે। આપણી સાથે અહીંયા કેટલાક લોકો છે કે જે અહીંયા જ રહે છે અને તેમની બિલ્ડિંગ પણ પ્રભાવિત થઈ છે। આપણી સાથે ચેરમેન સાહેબ છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, અહીંયા પહેલાં તો આ ડાયાફ્રામ જે દિવાલ છે તે ધસી પડી, અનેક બિલ્ડિંગો પ્રભાવિત થઈ છે, જેમાં આપની બિલ્ડિંગનો પણ સમાવેશ છે। અમારી બિલ્ડિંગનો પણ સમાવેશ છે। બાજુમાં મલ્ટી લેવલ પાર્કિંગ છે, એરિસ્ટા છે, ગ્લોબલ હોસ્પિટલ છે, બધામાં તકલીફ થઈ છે। કેટલી મુશ્કેલી પડે સાહેબ, કેટલો ડર લાગે? કારણ કે જે એરિસ્ટા જે કોમર્શિયલ બિલ્ડિંગ છે 130થી પણ વધુ ઓફિસ જે છેલ્લા 2-3 દિવસથી બંધ છે કારણ કે લાઇટો જ નથી। એ તો ઓફિસ છે, એટલો બંધ કરીને જતા રહેશે, પણ અમે તો અહીંયા રેસિડન્સ છીએ, અમે ક્યાં જઈએ? ઘર મકાન છોડીને તો ક્યાં જઈ શકીએ અમે લોકો? અમને તો સતત ડર સતાવે છે કે રાત્રે સૂતા પહેલાં ડર આવે છે, અમને ડર લાગે છે કે શું થશે એમ। આ દિવાલ જો ધસી પડશે તો અમારી બિલ્ડિંગનું શું થશે? આ 32 માળની આ બિલ્ડિંગ હતી કે જે બનવા જઈ રહી હતી, પરંતુ હજુ તો બનતા પહેલાં જ જે ડાયાફ્રામ જે દિવાલ છે, સદનસીબે કોઈનો જીવ નથી ગયો, પરંતુ અત્યારે તો તમામ આજુબાજુની જે બિલ્ડિંગો છે તે તમામ લોકોના જીવ અદ્ધર તાલે। મેડમ, એ દિવસે રાત્રે તો જે માહોલ હતો એ એકદમ ડરનો માહોલ હતો। ભૂકંપ જેવો જે આંચકો પણ અમે અનુભવ્યો હતો અને એ વખતે બાળકો, વડીલો બધા જ ડરી ગયા હતા અને ઓફિસવાળા તો કદાચ ઓફિસ બંધ રાખી શકશે, અમે ક્યાં જઈશું? જો આ બિલ્ડિંગને કંઈક થશે તો અમે ક્યાં જઈશું એ જ ખબર નથી પડી રહી મેડમ। સાહેબ, રજૂઆત કરવામાં આવી હતી એ શ્રીધર બિલ્ડરને? શ્રીધર બિલ્ડરને અમે એ જ દિવસે રજૂઆત કરેલી હતી અને એ લોકોએ પ્રિકોશનના થોડાક પગલાં લીધા હતા, પણ અમારા છેલ્લા 10 દિવસથી અમારા જે બિલ્ડિંગની પાર્કિંગની જે એન્ટ્રી છે છેલ્લા 10 દિવસથી બંધ છે। અત્યારે એક જ એન્ટ્રી અને એક જ એક્ઝિટ ઉપર અમારું બિલ્ડિંગ ચાલી રહ્યું છે અને પાછળની સાઈડે જ્યાં અમારા બિલ્ડિંગની પાછળ જે એ લોકોની ડાયાફ્રામ વોલ છે ત્યાં આગળ હજી એ લોકોએ કોઈ એવા પ્રિકોશનના પગલાં લીધા નથી કે ભવિષ્યમાં વોલ પાછી પડી શકે એવા। એટલે એના માટે હજી અમે એ લોકોને રજૂઆત કરી રહ્યા છે કે આના માટે કોઈ પ્રિકોશનના પગલાં એ લોકો ભરે। આ બાંધકામ બંધ કરવાની જે પરવાનગી હતી તે પણ અહીંયા આગળ રદ કરવામાં આવી છે, તેમ છતાં કામગીરી ચાલુ છે? કામગીરી ચાલુ જ છે બાંધકામની। અચ્છા, તો આ કેટલી મોટી બેદરકારી કહેવાય? આમાં હવે સરકાર શું પગલાં લે છે, કારણ કે સરકારનો મેઇન તો આમાં હાથ હવે કહેવાય। જો રજા ચિઠ્ઠી રદ થયા પછી પણ જો બિલ્ડર્સ કામ કરતા હોય તો એ સરકાર ઉપર આક્ષેપ આવે કે સરકાર આ કામ કેમ કોઈ જોતું નથી અહીંયા અને કેમ આ કામ ચાલુ છે, એ સરકાર ઉપર આ તો હવે આક્ષેપ આવે। આપનું શું કહેવું છે? મેઇન અમારા ફેમિલીની સેફટી સરકાર ઉપર આધાર છે। સરકાર જે નિર્ણય લેશે એ અમારી સેફટી માટે શું કરે છે સરકાર, બસ એ જ અમારે જોવું છે અમારા ફેમિલી માટે। જે ડાયાફ્રામ દિવાલ પડી જવાના કારણે અનેક બિલ્ડિંગ પ્રભાવિત થઈ છે, જેમાં આ રેસિડેન્ટ બિલ્ડિંગ છે કે જેમાં 24 જેટલા મકાનો આવેલા છે। તમામ લોકોના જે જીવ છે તે અદ્ધર તાલે જોવા મળી રહ્યા છે, પરંતુ રજા ચિઠ્ઠી રદ કર્યા હોવા છતાં પણ હજુ પણ અહીં આગળ જે બિલ્ડરની જે દાદાગીરી છે તે જોવા મળી રહી છે અને કામગીરી ચાલુ છે। કેમેરામેન પિયુષ લેવા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।
તો આ બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ લો કે જે અમદાવાદમાં જે આ પ્રકારે જે નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં આ પ્રકારે દિવાલ ધરાશાયી થવાની જે ઘટના બની છે, ડાયાફ્રામ વોલ તૂટી પડી છે. જોધપુર વિસ્તારમાં આ પ્રકારની ઘટના બની હતી અને જોધપુર સેટેલાઇટ પાર્ક સોસાયટીના 2 બ્લોક ખાલી પણ કરાવવામાં આવ્યા હતા અને સાથે જ એમસી આ બંને બ્લોક ખાલી કરાવતા પરિવારને પારાપાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. આ તરફ સિંધુ ભવનમાં પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે.